નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો વન નેશન વન ઇલેક્શન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લિમેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. આજથી 3 દિવસ જોઈન્ટ પાર્લિમેન્ટરી કમિટીના 39 સભ્યો ગુજરાતમાં આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, બાસુરી સ્વરાજ સહિતના સાંસદો ગિફ્ટ સિટીમાં રોકાણ કરશે. 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન જેપીસીના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને રાજ્યના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી અભિપ્રાયો મેળવશે. કમિટીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ સાંજે 5:30 વાગે ગિફ્ટ સિટી ખાતે યોજાશે. વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી જોઈન્ટ પાર્લિમેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પીપી ચૌધરી છે. તે સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો મળીને કુલ 39 સભ્યો છે. માહિતી અનુસાર કાયદાવિદ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યરત જેપીસીમાં કુલ 39 લોકસભા અને રાજ્યસભાના સાંસદો સામેલ છે. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર